નમસ્કાર મિત્રો, શ્રી સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી, ઘોઘા રોડ, ભાવનગર. આજે તમને અલગ અલગ જૂતા ચપ્પલ પહેરવાથી શું શું શરીરમાં બદલાવ આવે છે અને ઊંચા હીલવાળા ચપ્પલ કે બૂટ પહેરવાથી કમરમાં થતા દુખાવો પર આજે તમને થોડી માહિતી અને તેમના ઉપાય માટે કેવા કેવા પગરખા પહેરવા જોઈએ અને બૂટ ચપ્પલમાં કેવા કેવા બદલાવ લાવવા જોઈએ તે અંગે આ વિડીયોમાં જોઈશું. હવે આપણે નીચેના મુદ્દાઓ જોઈએ. સૌપ્રથમ, શરીર મુદ્રા કોને કહેવાય? બૂટ ચપ્પલ પહેરવાથી આપણા શરીર પર થતી અસરો, કેવા બૂટ ચપ્પલ પહેરવા જોઈએ અને તેના ફાયદાઓ અને કેવા બૂટ ચપ્પલ ના પહેરવા જોઈએ તેના ગેરફાયદાઓ જોઈશું. સૌપ્રથમ આપણે જોઈએ કે શરીર મુદ્રા કોને કહેવાય. સામાન્ય માનવ મુદ્રા અથવા પોસ્ચર એ ઊભી સ્થિતિની લાક્ષણિકતા છે જે કરોડરજ્જુની ગોઠવણી અને દર્દીના માથાથી લઈને પગ સુધીની સ્થિતિ પર આધાર રાખે છે. તે સ્થિતિ કે જેમાં કોઈ વ્યક્તિ જ્યારે ઊભા હોય અથવા બેઠા હોય ત્યારે તેમના શરીરને પકડીને રાખે છે. તે અવકાશમાં શરીરની સ્થિતિ સૂચવે છે અને ગતિશીલ હલનચલન અથવા સ્થિર પરિસ્થિતિમાં શરીરને સંતુલન જાળવવાનું કામ કરે છે. પગ અને પગની રચનાની સ્થિતિ પણ નબળી મુદ્રાનું કારણ બની શકે છે. સપાટ પગ અથવા નીચી કમાનો પગ પગને અંદરની તરફ કમાન તરફ વળવા કરવા પ્રોત્સાહિત કરે છે. આ પગ અને પગની ઘૂંટણી અને ત્યારબાદ હિપ્સ અને પીઠની નીચેના ભાગ પર તાણ લાવે છે. હવે આપણે જોઈશું કે બૂટ ચપ્પલ કે અન્ય ફૂટવેરથી થતા આપણા શરીર પર શું અસર થાય છે. તો સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે જોઈ શકો છો કે હીલવાળા ફૂટવેર પહેરવાથી આપણા પગની એડીની સ્થિતિ ઊંચી રહે છે, જેનાથી પગનો પંજો, ઘૂંટણની પાછળનો ભાગ, બેસવાનો ભાગ ઊંચો અને શરીરના ભાગ પર ખાડો થાય છે. એ ખાડો શરીરની કરોડરજ્જુના હાડકાના તંત્રની પગને લીધે થતી અસર છે. તે લાંબા ગાળે કમરનો દુખાવો, કમરની ગાદી ખસવી અને ચેતાઓને દબાવી રાખવા જેવી સ્થિતિ ઊભી કરે છે. તો આ રીતે માત્ર પગે ઊંચી હીલવાળા ફૂટવેર પહેરવાથી કમરમાં આ રીતે તકલીફો થાય છે. હવે આપણે જોઈએ કે સામાન્ય ફૂટવેર અથવા ફૂટવેરમાં થોડો બદલાવ લાવી કેવી રીતે કમર પર જે ખામીઓ થયેલી હોય છે તેને દૂર કરવા અથવા રાહત આપી શકાય છે. સામાન્ય ફૂટવેર અથવા પોચા તળિયાવાળા ફૂટવેર પહેરવાથી પગનો પંજો સીધી સ્થિતિમાં રહે છે, જેથી પગમાં વધારે દુખાવો થતો નથી. પગથી લઈને કમરમાં કરોડરજ્જુના ભાગ પર પણ વધારે ખાડો પડતો નથી, જેથી કમરમાં દુખાવો થતો નથી. હવે આપણે જોઈશું કે રોજિંદા જીવનમાં ઉપયોગ થતા અલગ અલગ પ્રકારના પગરખાઓ. તેમાં સૌપ્રથમ કેઝ્યુઅલ શૂઝ, ફોર્મલ શૂઝ, સ્પોર્ટ્સ શૂઝ, સેન્ડલ્સ, સ્લીપર્સ, ચપ્પલ, ફ્લિપ-ફ્લોપ, બેલીઝ એટલે કે મોજડી એન્ડ હાઈ હીલ્સ શૂઝ. ત્યારબાદ આપણે જોઈએ કે કેવા ફૂટવેર ના પહેરવા જોઈએ અને પહેરવાથી થતા ગેરફાયદાઓ. તેમાં સૌપ્રથમ હેમરટો એટલે કે પગની આંગળીઓ સાંધામાંથી વળી જવી. કોહનટો એટલે કે પગની આંગળી પરની ચામડી પર ઘસારાને લીધે ફોલ્લા થઈ જવા. બીજું, હાઈ હીલ્સ. તેમાં હીલ પેન એટલે કે એડીનો દુખાવો, ત્યારબાદ ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, પગ મચકોડાઈ જવો. ત્રીજું, ફ્લિપ-ફ્લોપ. તેમાં પગનો સપોર્ટ ઓછો થઈ જવો, સ્લીપ થવાની સંભાવના વધી જવી. પ્લાન્ટર ફસાઇટિસ, એડીનો દુખાવો, પગના તળિયા સપાટ થઈ જવા. ત્યારબાદ ચોથું, ખોટી સાઇઝના શૂઝ. તેમાં એડીનો દુખાવો, કેલસ એટલે કે ચામડી જાડી થઈ જવી, બ્લિસ્ટર એટલે કે ફોલ્લા થઈ જવા. ત્યારબાદ આપણે જોઈએ કે કેવા ફૂટવેર પહેરવા જોઈએ. તેમાં શૂઝ આપણા પગની સાઇઝ પ્રમાણે લેવા અને શૂઝનું તળિયું કે સોલ નરમ અને આરામદાયક હોવું જોઈએ. થેન્ક યુ.